નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વર્ષ દરમિયાન આમ તો કુલ 4 નવરાત્રી આવે છે, જેમાં આસુ સુધી શારદીય નવરાત્રીની ખેલૈયાઓ ભારે આતુરતાથી રાહ જોતા હોય છે. ને ખેલૈયાઓના શોખ પૂરા કરવા અનેક શહેરોમાં પાર્ટી પ્લોટોમાં ગરબાનું આયોજન થતું હોય છે. ત્યારે શક્તિપીઠ અંબાજી મંદિરના ચાચર ચોકમાં ગરબા રમવાનો આનંદ અનેરો હોય છે. આજે પ્રથમ નવરાત્રીએ બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર મિહિર પટેલ તેમજ બનાસકાંઠા કોંગ્રેસના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે માતાજીની આરતી ઉતારી હતી. તેમજ સ્ટેજ ઉપર દીપ પ્રાગટ્ય કરી આ 9 દિવસીય શારદીય નવરાત્રી મહોત્સવને ખુલ્લો મૂક્યો હતો. આજે નવરાત્રીના પ્રથમ દિવસે પણ અંબાજીનું મંદિરનું ચાચર ચોક પંચમ ગ્રુપના સથવારે હિલોળે ચડ્યું હતું ને સ્થાનિક લોકો સહિત બહારથી આવેલા યાત્રિકોએ પણ ગરબાની મોજ માણી હતી અને મોટી સંખ્યામાં દર્શકોએ પણ ચાચર ચોકમાં બેસી ગરબા માણ્યા હતા. આજે અંબાજી ખાતે નવરાત્રી મહોત્સવ ખુલ્લો મુકાતા જિલ્લા કલેક્ટરે પ્રજાની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. જ્ઞાનીબેન ઠાકોરે પણ નવરાત્રીની શુભેચ્છાઓ પાઠવી હતી. એટલું જ નહીં, આ વર્ષે રાજ્ય સરકારના મંત્રીઓ દ્વારા ગરબાના સમયમાં કરાયેલા વધારાને લઈ ઝાટકણી કરી હતી અને જણાવ્યું હતું કે ગરબા 12 વાગ્યા સુધી થાય એ જ બરાબર હતું અને હવે આ મોડા સુધી જે ગરબા રમવાની છૂટ આપી છે તે ગૃહમંત્રીને ગૃહ ખાતું, કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સક્ષમ ન હોવાનો જ્ઞાનીબેને આક્ષેપ કર્યા હતા. સાથે આવા ટાઈમ વધારા આપીને યુવાધન અન્ય બદીઓમાં ન આવે તે પણ જોવાની સૌની જવાબદારી હોવાનું કોંગ્રેસના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે જણાવ્યું હતું.